સુરા લડે સન્મુખ નહીં નરના કાયર કરે કામ એ પણ મારા સુરાને કોણ શીખડાવે એ મારા દાદાને ઓલી રણે ચડવાની રીતો પણ ખેર પરિવારના આંગણે આજ રાજકોટ થી હું ધર્મેશ રાવણ આજ માના માંડવામાં મહેમાન થયો છું પણ જુઓ રજપૂત પરિવાર બેઠો છે એટલે બે રજપૂત વિશે વાત કરી દઉં હે ઈ આ પરિવાર છે ઘણા કહે છે ને કે ગામની માલિકો પારિયા થયા ગાયોની વાહે મરાના બેનું દીકરીઓ વાહે મરાના મરાણો કોણ સૌ પ્રથમ પેલો પારિયો થયો કોણ હે જે ગાયોની વાહે મરાણો બેનું દીકરીઓ વાહે મરાણો સૌ પ્રથમ જો પેલો પારિયો થઈને પૂજાણો તો રજપૂતનો દીકરો છત્રીનો દીકરો ઈ આ પરિવાર છે બાપ હે અને હાલની તકમાં હજી મોજૂદગીનો પરચો છે બધાય બોલીને બીજું બોલી જાય બાકી રજપૂતનો દીકરો વચન દે ને હે અરે સુના કોઈ દી બોલ્યા બીજું બોલે ના પણ બોલાવો મારી આયુના યાગેવાન ને બોલાવો બોલાવો આયુના યાગેવાન ને જગ 33 કરોડ દેવના મારા વીર ખેતલિયા તમે યાગેવાન આગેવા ખેર રજપૂતો ઘણા માણા કેવા વાળા એમ કે છે કે કાળી 14 નો જન્મ અપસુ કન્યાળ કહેવાય હે કાળી 14 નો જન્મ અપસુ કન્યાળ કહેવાય પણ સાંભળજો ખેર રજપૂતો વીર ખેતલીઓ છે તમે હિન્દુસ્તાનની ધરતી માથે ગમે ત્યાં ખૂણે ખૂણે જાઓ ગમે ત્યાં જાઓ એમાં તમે માના મઠડા સામું નજર કરો અને મઠની માલિકો પેલું સ્થાપન વીર ખેતલિયાનું હોય ખેતલિયા વગર માતાજીનો કોઈ દી મઠડો ન હોય માનો આગેવાન છે માતાજીના બે જ આગેવાન છે એક ખેતલીઓ આપો ને એક મચ્છો માનો પુનિયો મામો આ બે જ આગેવાન છે પણ જ્યારે વીર ખેતલિયાનો જ્યારે જન્મ થયો ને ખેર રજપૂતો જેદી વીર ખેતલિયાનો જન્મ થયો તેદી કાળી 14 ની રાત હતી રમવા આવ્યા છે માં ગાત્રાળ માતાજીનું આંગણું છે ને ખેતલિયા આપાને ખેર રજપૂત જ્યારે રમવા બોલાવે હે કેવી રીતે બોલાવે એકવાર આ બાજુ બધી માતાઓ બેઠી છે બધા ભાઈઓ બેઠા છે એકવાર બે હાથ ઊંચા કરી ગાત્રાળ માતાજીના નામ માટે બધા તાલી પાડજો માનો દરબાર છે તાલી પાડતા કોઈને પાપ લાગે તો પાપ બધું મારી પાસે આપી દેજો લેતો જાય એકવાર બધા બે હાથ ઊંચા કરો વીર ખેતલિયા આવે પણ કેવા અને તાલી પાડજો માના નામની એ તમને પાંચમના નાગલા ચડાવું રે ખેતલ તારા પાંચમના દૂધડા ઢોરાવું રે ખેતલ રાજા એ ભલે ખેર રજપૂતો ભલે
એ મારો ખેતલો બાળો રાજા એ આપા મેવાડ ગઢનો રાજા પણ ખેર રચવું તો મઠમાં પેલા વીર ખેતલિયાનું સ્થાપન શું કામ થાય? વીર ખેતલીઓ પેલા શું કામ તમે આય મારે વાત કરી છે પણ ભુવા ઘણા માતાજીના બાકી છે તોય વાત કરી દઉં. હે માં મોટી કે વીર ખેતલીઓ મોટો પણ આપણો સુંદર મજાનો પરિવાર હોય અને પરિવારમાં સુંદર મજાના છોડવા જેને આપણે આપણા દીકરા કહે. દીકરાને મા બાપ હારા સંસ્કાર આપે. દીકરાને હારા મા બાપ દીકરીને સંસ્કાર આપે એટલે દીકરીને દીકરો કુડું ઉજળું કરી દે અને છે ને ઈ દીકરો ને દીકરી મા બાપ કરતા હવાયા થાય. પણ આ વીર ખેતલીઓ એક દી ગઢ લંકાની માલિકો લંકાપતિ રાજા રાવણ પવન જેના પાણી ભરે વાયુ જેના વાહિદા કરે અગ્નિ માતાજી જેની રસોઈ કરે ખેર રચવું તો નવ ગ્રહ તો રાવણે પોતાના ઢોલીએ બાંધેલા. ગણપતિ જેવા દેવ જેના ધોતિયા ધોવા જાય 80,000 ઓલિયા જેને બાંધીને બેઠેલો ત્યારે ખેતર વચારે મારા વીર ખેતલાની ખીજડી અને પારણિયામાં વીર ખેતલિયા પોઠા છે કાળી ચતુર્દશીની રાત ત્યાં તો ખેર રચવું તો બાજુમાંથી નારદ મુનિ નીકળ્યા. નારાયણ નારાયણ નારદ મુનિને મનમાં વિચાર થયો કે આ તો શંકર પુત્ર છે. લાવ આ પુત્ર આને ગઢ લંકામાં મેકવા જાવ અને આ ગઢ લંકામાં જાય અને જો સર્વે માવડીને છોડાવે નહીં ને તો આ ખેતલીઓ ના પણ બોલાવો કોલુથી એ કોલુથી બોલાવો મારા બાબુજીને. એ એક દી વાલા લાગ્યા એક દી તને રાજસ્થાનની ધરતી મારા બાબુ વાલી લાગી. પણ આ બાબુજી મારા છે ને ખેર રચવું તો લક્ષ્મણજીનો અવતાર છે. હો હે મારા બાબુજી લક્ષ્મણજીનો અવતાર છે અને ગાયુની ધણીની વાહે મરાણા છે. અને બાબુજીના ભાઈ છે ને બે ભાઈઓ હતા જેનું નામ ચાંદો ને ઢેમો હતું. જય 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 મારવાડનો રાજા. એક દી હાઈલાતા ઓલા ગાયુના ધણને એક દી વારવા અને એ રાજપૂતનો દીકરો છે છત્રીનો દીકરો છે રાઠોડ કુળમાં બાબુજી થઈ ગયા. હો હે મારા બાબુજી રાઠોડ કુળની માલિકો અવતાર ધારણ થઈ ગયા. પણ ઈ ગાયુના ધણની વાહે અરે એક દી મારા બાબુજી અરે હાથમાં ભમર ભાલા લઈને એક દી મારા બાબુજી ધીંગાણે ચડ્યા હતા.
બાબુ ધીંગાણા માંડ્યા બાબુજી મારા એ ભમરિયા ભાલા બાબુ ભમરિયા ભાલા ભમરિયા ભાલા બાબુ ભમરિયા ભાલા કોલુની ધરતી રે વારે આવ્યા પણ મારા બાબુજી એક દી બેને આવીને ધા નાખી એક દી બેને આવીને પડકારો કરે એ રજપૂતના દીકરા એ ક્ષત્રિયના દીકરા બાબુ રાઠોડ આ ચોર લૂંટારા મારી ગાયોના ધનને વારી ગયા છે અને જો મારી ગાયોને પાછી નો લઈ આવ અરે આ તો છત્રીનું લોહી લાજે અરે તો તું બાબુજી રાઠોડ ના બાબુજી એ ધીંગાણા રે માંડ્યા અરે મારા બાબુજી એ ધીંગાણા રે માંડ્યા અને એક હે રતું તો જેને જેને ગાયોના વાહે ધીંગાણા માંડ્યા છે જેને બેનું દીકરીઓની લાજ બચાવવા ધીંગાણા માંડ્યા છે એના અમર નામ રહ્યા છે એના જગતની માલિકો અમર નામ રહ્યા છે જ્યારે અમારો કવિ જ્યારે વખાણતો હોય એવા છત્રી જ્યારે વીર રજપૂતને જ્યારે મારો કવિ વખાણતો હોય પણ કેવા એ ધનુકુક જીજા બાઈને જ્યાં શિવાજી જન્મો ગતો ધર્મ જેને રાખ્યો હતો એ ભલે મોજ ભલે એ પડકાર કરતી પુત્રને એ પડકાર કરતી પુત્રને મરદે શિવા અમર છે ઇતિહાસમાં ક્યાં તો હાથમાં ભમરિયું ભાલું ઘોડા માટે પલાણ અને ઘોડા માટે જ્યાં મારા બાબુજી પલાણ માંડે ત્યાં તો પોતાની જન્મ દેનારી માં આવીને કહે છે બેટા ક્યાં હાઈલો ત્યારે મારો કોલુનો ધણી મારો મારવાડનો રાજા મારા બાબુજી કહે છે માં ચોર લૂંટારા ગાયોના ધણને વારી ગયા છે ગાયોની વારે જાવ છો ત્યારે જન્મ દેનારી માએ એટલું કીધું સાંભળજો બેટા અને ખેર રતું તો
સાંભળી લેજો આવે બધા મહેમાનો એક આપણા મઠમાં બેઠેલી જો આપણી માં નોત ને તો જન્મ દેનારી આપણા માને બાપ બેય નો હોત અને બીજી વાત એક આપણી કુળની દેવ કરતા છે ને આપણા જન્મ દેનારા માને બાપ બેય મોટા છે હો હે કુળની દેવ કરતા આપણા જન્મ દેનારા માને બાપ બેય મોટા છે તમે ગમે તેટલી અર્થસ્થિરની જાત્રા કરો ગમે ત્યાં જાઓ તમે ગંગામાં નાવ પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ એટલું કહું છું ખેર રજપૂતો ગમે તેટલા 5 લાખ બગાડો 2 લાખ બગાડો પણ જ્યાં લગી મા બાપના પગ ધોઈને પાણી ન પીવો ને ત્યાં લગી 68 રીતની જાત્રાનું ફળ ન મળે હો હે અને અત્યારે આપણે બધા જોઈ છે આ કોરોનાના સમયમાં માણા અત્યારે બધા હેરાન છે એનું કારણ શું છે હે પૂછો કોક આપણી માતાઓને જે મોટી ઉંમરના હોય ને પૂછો આવો ભયાનક કોઈ દી રોગ આવેલો કોઈ દી નહીં હે એનું કારણ તો એટલું છે કે માણા ધર્મ ભૂલ્યો છે ધર્મનો કેડો ભૂલ્યો છે અરે એટલું તો નહીં પણ જન્મ દેનારી માને જ્યારે દીકરો બાવડું પકડીને વૃદ્ધાશ્રમમાં મેકી આવે હે અને હિન્દુની ગાય માતાજી કપાતી હોય અને હિન્દુનો દીકરો જો એને બચાવવા ન જાય ને તો કહું છું હિન્દુનું અવતાર એડે ગયું કહેવાય બાપ હે હિન્દુનું અવતાર એડે ગયું કહેવાય ભગવાન હતા ને ખેર રજપૂતો ભગવાનને ઉપરથી બેઠા બેઠા વિચાર થયો કે ઓહો મેં આવડી મોટી દુનિયા બનાવી છે મેં આવડી મોટી દુનિયા બનાવી છે લાવું એક એક ઘરે નહીં પોગી હગું ભગવાનને પોતાને વિચાર આવ્યો હું એક એક ઘરે નહીં પોગી હગું મને એક એક ઘરે અવતાર લેવા દે અને ભગવાને જેને એક એક ઘરે અવતાર લીધો છે ને બીજું કોઈ નથી તમારા ને મારા બેના મા બાપ છે હે અને કદાચ ત્યારે અમારા ભગવાને કીધું છે કે કાઠિયાવાડીમાં કોક દી અરે ભૂલો પડે મારા ભગવાન અરે થાને તું અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા મઠડો રે વાલો લાગ્યો એક મારે કે દે માખ મારે કે દે અમૂલા માને માખ મારે કે દે મારી ક્યાં ગઈ હે માતાજી મારા અમૂલા માની પૂજે મારી એક દી વાતો કરી હતી માં ગાતડ માતાજી મારા અમૂલા માને અને સાંભળજો ખેર રજપૂતો બધાય માતાજીના હમ ખવાય બધી જગદંબાઓના હમ ખવાય પણ ગાંડી ગાત્રાના કોઈ દી ખોટા સોગન નો ખવાય હો હે મારી માને ગાંડી ગાત્રા એટલે કે છે અને સાંભળજો ખેર રતું તો તમારા બધાના વખાણ કરવાની વાત નથી કરતો જેના કુળમાં ગાત્રાણ પૂજાય ને કોઈના બાપની તાકાત નથી એને કોઈ દી આંગળી લાંબી નો કરાય
કદાચ કોઈ આંગળી લાંબી કરે જો અમુલા માની ગાત્રા ન્યા જેને ઊભી નો રહી જાવ તો હું ગાત્રાડ ના એ ભલે ખેર રખવું તો ભલે એવા મારા અમુલામાની ભક્તિ એ અમુલામાની માં ગાત્રાળ માતાજી એવી ભક્તિ જમણા પગનો અંગૂઠો ચાલેવો માં ગાત્રાળ માતાજી મારા અમુલા માનો જમણા પગનો અંગૂઠો ચાલે એ મારી દીકરી એ મારી અમુલા માં જમણા પગનો અંગૂઠો ચાલે અને મારી જગદંબા માં ગાત્રાળ માતાજી મારા અમુલા માને જગાડે ખમામાં ખામી ના આવવા દઉં હું જરૂર મારા દીકરા જરૂર ખમામાં ખામી ના આવવા દઉં આજ હું મુલાની દેવી આવી છું બાવરીના બાવરિયા ધુડે પેટનો કુકડા બોલાયા જય હો માં જય હો મારી અમુલા માનો એક દી મનનું માદડિયું માં ગાંડી ગાત્રાડે કહેવાય માતાજી એક દી મારા અમુલામાં માં ગાત્રાડ માતાજીને કીધું એ માં ગાત્રાડ જોજે જોજે મારા ખેર રજપૂત છે ને ગાંડા ખેલા છે આ મારી વસ્તી ગાંડી ગેલી છે એ માં ગાત્રાડ જો ખરેખર માતાજી મારા ભેગી હોય મારા અમુલા માતાજીએ માં ગાત્રાડ માતાજીને કીધું જો ખરેખર મારા ભેગી હોય તો મારા ખેરનું ધ્યાન રાખજે હો હે મારા ખેરનું ધ્યાન રાખજે ત્યાં તો ગોખલામાંથી અરે ગોખલામાંથી મારી ગાત્રાડ માતાજી અમુલા માને કેવા મંડી જા ગોખલામાંથી અમુલા માને માં ગાત્રાડે ગીએ જા જા મારી દીકરી મારી અમુલા દીકરી જા હું ગાત્રાડ તને વતન દઉં છું મારા ખેર કુળની માલિકો દૂધ પુત્રને દીકરાને જો લીલી વાડી રાખો હે અરે દૂધ પુત્રને દીકરાને જો લીલી વાડી તો રાખો પણ કહી દેજે મારા ખેરને કદાચ દુનિયાના પડમાં જાય જો મારા થઈને રીએ જાઓ અમુલામાં તમે મારી ભક્તિ કરી છે ઈ ભક્તિ અફળ નહીં જવા દઉં કદાચ મારા ખેરને જો કદાચ સુખી સંપન્ન રાખું તેથી તો માનજો અમુલામાં તમારી ગાત્રાડ હતી એવા વખતની માલિકોર માં ગાત્રાડ મારા અમુલામાં આ તો હવે માતાજીની કૃપા થઈ ગઈ બાકી અમુલામાં છે ને હે જેદી લુગડું જેદી હગું નહોતું ને તેદી મારા અમુલામાં એ માં ગાત્રાડને કીધું તું હે જેદી ખાવા ખોરી જાર નહોતી ને એ બાપ જેદી ખીચાની માલિકો જેદી નયો રૂપિયો નહોતો ને એ વખતની વાત છે બાપ હે તેથી અમુલા માએ મારી ગાત્રાડ માને કીધું તું જોજે ઓ માં આ મારા ખેર છે ને મારા રજપૂત ગાંડા ખેલા છે હે માતાજી મારી મારી મસ્તી મારી ગાંડી ખેલી છે માં એનું ધ્યાન રાખજે અને ઈ વખતની વાતો આ તો હવે માં જગદંબાની કૃપા થઈ ગઈ બાકી મારા અમુલા માના વખતની માલિકો હે તેથી મારી માં જેથી લુગડું હગું નહોતું તેથી મારી ગાત્રાડે કીધું તું અને ત્યારે
આ બધા ખેર રજપૂત ત્યારે માં ગાત્રાળ માતાજીને અમુલા માની ગાત્રાળ માને કે શું કહે હે એ દુનિયા અમારી કોઈ હગી નોતી અમારી દોબડી દશા હતી દુનિયા અમારી કોઈ હગી નોતી અમારી દોબડી દશા હતી કોઈ નહોતો તેની મારી ગાત્રાળ હતી જય ગાંડી ગાત્રાળ ખેર માતાજી તાલી પાડતા ને આ બાજુ તો બધી દીકરીઓ છે ને બધાય ભાઈઓ છો ખેર માં તાલી પાડતા તો તમારે બધાને તાલી પાડવી જોઈએ અરે માતાજીના નામની તાલી પાડજો ભલે મોજો ભલે ભલે હાલો એ દુનિયા અમારી કોઈ હગી નોતી અમારી દોબડી દશા હતી કોઈ નહોતો તેની મારી ગાત્રાળ હતી ખેર રજપૂત કોક આપણા ભુવા અને હાચી ભક્તિ મારા અમુલા માની હો જેને માં ગાત્રાળ માતાજીની ભક્તિ કરી માતાજી માં ગાત્રાળ માતાજીને કીધું જોજે ઓ માં મારા ખેર કથા દુનિયાના પડની માલિકો જાય એ માં ગાત્રાળ એની વારે આવજે તેથી માં ગાત્રાળે વચન દીધું તું હો કે જાવ જાવ મારા અમુલા માં જાવ કહી દેજો મારા ખેર ને મારા રજપૂત ને મારા થઈને રીએ અને કદાચ દુનિયાના પડમાં જાય જો મને ગાત્રાળ માને હાથ કરે અને જો એના કામ ન કરું ને તો અમુલા માં હું તમારી ગાંડી ગાત્રાળ નહીં હો હે અને ત્યારે ખેર રજપૂત ત્યારે માં ગાત્રાળ માને કે શું કે ખેર રજપૂત ત્યારે માં ગાત્રાળ માતાજીને કે શું કે એ મને માવતર મળજો તો ગાત્રાળ જેવા મળજો ગાત્રાળ મને ચામુંડ મને શું કહે હે એ આ ભવે મૈડા માડી ભવ ભવ મળજો આ ભવે મૈડા માડી ભવ ભવ મળજો તમારી ભક્તિ કરી અમુલા માએ માતાજી તમારી ભક્તિ કરી મને વાયક દીધું નું આવી સાવ રમવા આવી સાવ પણ માતાજી હે
મારી ચોટી લે આવી સાવ, હું વાળી કે આવી સાવ. મારી કુળદેવી સાવ. હું કેમ ના આમ આજ? આજ ગેલી મારા પાલખમાં પૂજા હે રે. તો આજ હું કેમ ના આવું? માં ચોટી લે વગે માં ચામુંડા વગે માતાજી કોઈ દુનિયાનો દાતાર પણ ઓલા ભૂખા માણાને માં ચામુંડા તો ભોજનિયા દેતી એ પછી ચડ્યું પૂરે માં ચામુંડા ચામુંડા પણ આદ શક્તિમાં ગાત્રાણ માતાજીનો નવરંગો માંડવો અને એમાંય માતાજી ચોટીલાના ડુંગરેથી માં ચામુંડા માતાજી રમે ને માતાજીના જ્યારે ડમર ડાક વાગતા હોય હે માં ગાત્રાણ માતાજી મારી અમુલામાની માં ગાત્રાણ અને એવી માં જગદંબા માં ચામુંડા માતાજી જ્યારે ચોટીલાના ડુંગરેથી રમવા આવે ને મારી માના ડાક વાગે ને જ્યારે એમ કહે કે ખેર રતપુર જ્યારે રમવા બોલાને ડાક વાગે પણ કેવા હે એ હાલો ચોટીલે ડાકલા વાયગા ચામુંડા માના ચોટીલે ડાકલા વાયગા મારા ખેર પરિવારની બેનું દીકરીઓ બધી માં ચામુંડા માને ગાત્રાણ માને રમવા બોલાવે શું કહે એ આમ ગોતું પ્રેમ ગોતું ગોતું તમારું નામ રે માડી ગોતું તમારું નામ એ આમ ગોતું તેમ ગોતું ગોતું તમારું નામ રે માડી ગોતું તમારું નામ
દર્શન દેજો રે જાત્રાળમાં દર્શન દેજો રે માં ગાત્રાળ માતાજી એવી ભક્તિ મારા અમૂલામાની પણ એવા વખતની વાતો અને એવા સમયની વાતો અમૂલા માએ માં ગાત્રાળ માતાજીની ભક્તિ કરી એટલું તો નહીં પણ અમૂલા માએ જીવતા જ્યાં લગી માં ગાત્રાળ માની ભક્તિ કરી તેથી મારી માને એમ થયું કે લાવ લાવ મારી દીકરીના જ ખોરીએ રમું છો હે મારી અમૂલા દીકરીના જ ખોરીએ રમું છું પણ આના પછી જો મારી દીકરી અરે મારી મુક્તા દીકરીનું બાવડું પકડું તેથી તો માનજો હું ખેરની માં ગાત્રાળ હતી ખૂબ રાજી થઈશું દીકરા હું ખૂબ રાજી થઈશું આજથી પછી મારા આંખમાં ક્યારે આંસુડા નહીં જો દીકરા હતી આવીને હતી જઈશ દીકરા ખમામાં ખામી નહીં આવવા દઉં જો આજ મુક્તા આવી હું તો પણ માતાજી માતાજી એક દી ભક્તિ મારા મુક્તા માની ભક્તિ માતાજી માં ગાત્રાળ માતાજી મારા મુક્તા માની જેને ડગલે ને પગલે મારા મુક્તામાં માં ગાત્રાળ માતાજીની ભક્તિ કરે તુહી માં ગાત્રાળ તુહી માં ગાત્રાળ ડગલે ને પગલે જેને મુખની માલિકોર માં ગાત્રાળ માનું નામ હોય હે મારા મુક્તામાં માતાજી ગાત્રાળ માને કે એ માં ખેરની માં ગાત્રાળ અરે મુક્તા માં કે મને સપના આવે તો મારી ખેરની માં ગાત્રાળ મને આવે પણ માજે ના કુળમાં પૂજાય જવો ખેર મારી મુક્તા માની માં ગાત્રાળ માતાજી આવી છે મારા અમૂલા માની માં ગાત્રાળ માતાજી આવી છે જો માતાજીનું નામ ગાત્રાળ કેમ પડ્યું ઈ તમને વાત કરું પાણી પીવું છે
હે મારી મોંગલ ભીમોધણી મોંગલ મને બાપ મારી તાજા નરવા હઉ સુખી રે એ આ બધો પ્રતાપ મારી મસરાડી આઈ મોંગલ નો એવી માં જગદંબા ઓખામાં માતાજી બિરાજમાન હોય અને માં ભગુડામાં જ્યારે બિરાજમાન હોય અને એવા માં ગાત્રાણ માતાજીનો નવરંગો માંડવો જ્યારે આઈ મોંગલ માતાજી જ્યારે રમવાવે માં આવે પણ કેવા અને ખેર રતપૂતો પરિવાર જ્યારે માં મોંગલ માને રમવા બોલાવે માં મોંગલ આવે પણ કેવા એ મોંગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોંગલ દેવ એવી છે એ મોંગલ લાખો માં એક મોંગલ દેવ એવી છે મોંગલ વાંજિયા કેરી બાડ મોંગલ દેવ એવી છે જય મસરાણી માં મોંગા એ મોંગલ લાખો માં એક મોંગલ દેવ એવી છે એનું નામ નો લેવાય એના સોગન નો ખવાય એનું નામ નો લેવાય મના સોગન નો ખવાય એ મોંગલ કંડિયા કેરો નાગ મોંગલ દેવ એવી છે એ મોંગલ વાંજિયા કેરી બાડ મોંગલ દેવ એવી છે એ મોંગલ ચારણ કેરી જાત મોંગલ દેવ એવી છે એનું નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય એનું નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય એ ભૂતડા ભાગે રે ઓલા ભૂતડા ભાગે એ હજ કરું ત્યાં આવજે મોંગલ હજ કરું ત્યાં આવજે એ સોરોડા રે વિનવે માડી વખતે વેલી આવજે પણ માં નહોતો ઓલો ચાંદો નહોતો સુરા
નોતો ચાંદો નોતો સૂરજ નોતા ધરણી નોતા યાબ નોતા માતાજી હોય કોઈ ઓલા જોહના જોનારા નોતા જોખના જોનારા પણ માતાજી તાલી પાડી ઓલા તણ દેવોને પ્રગટ કર્યા એ ઓલા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એક દી મારી જોગણી તમે પ્રગટ કર્યા વિષ્ણુ મહેશ ને પ્રગટ કર્યા આ લીધી એક દી ઓલી ફૂલવાડી રચાવા રચાવા પણ મારી જોગણી એ મારી અસલ જોગણી માતા તું જોગણી પણ મારી જોગણી ના બોલેલા બોલ પર મેઘરતી પાછા પડે ના જાઓ જાઓ ખેર રતવું તો જાઓ માથા મળી દઉં રજપૂતો મારો ભગવાન ચપટી છૂટાને એક જ વધાવો બને ચપટી છૂટાને એક જ વધાવો આલો છે મારા રોમ ને ગણવા દે સો ના બને હા માં હા કેટલા બન્યા શું કહું છું સો ના બને ભાઈ મારો ભગવાન તમારી અમૂલા ગાત્રાના ભેગી બેહી આવું ખૂબ ખમાન મજા બોલું ભાઈ અને અમૂલા મુક્તા મારો ભગવાન આ વાડીમાં તો લીલી ના બનાવ તો કાકડી માતા મળી દઉં ચપટી છૂટાન બીજું વેણ બને મારો ભગવાન એવું કેવા દે 11 બને નહીં 9 બને નહીં ભાઈ શું કહું છું 11 બને નહીં 9 બને નહીં કઈ નાલું છું જો ચપટી છૂટાન મારો ભગવાન એક જ વેણ લખવા દે તમારી ગાત્રાળ જેટલું કહેવા દે છે એટલું કીધા આગળ મૂકું તો ગોડી માતા મળી દઉં ભાઈ શું કહું છું જેટલું ગાત્રાળ મને છોકરીને કદાચ કહેવા દે છે એટલું કીધા આગળ મૂકું નહીં પણ ખમામ ખોમી ના દઉં એક દાડો મારો ભગવાન લુગડું હગવું નહીં હોય અને તે દાડો મારો ભગવાન આ વખડાવાળી મારો ભગવાન ગાત્રાળે હાથ ડાલ્યો છે અને એને હાથ ડાલ્યો છે અને બાવડું ધારીને મારો ભગવાન તો તારીને ટોચે બેહાયા છે તો દરબારો કરે તો ખમામ ખોમી આવવા દઉં તો મારી રાણી છોકરીને ધર્મ લાગે નહોતી ધરતી નહોતા નવલક તારા નહોતા આકાશ નહોતું પાતાળ તેદુના મારી જોગણીના વિસ્તાર હશે ભાઈ રામ 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 મારો ખૂબ ખમાન મજા બોલું ચપટી છૂટાન દરબાર એક જ વેણ લખવું છે મારા ભગવાન લખવા દે તમારી ગાત્રાળ બનવા દે ભગવાન એવું કહે 9 ના બને શું કહું છું મારો ભગવાન તમારી ગાત્રાળ લખવા દે જેવી ગાત્રાળ ને હાથવી છે ખમુલા હાથ હોય છે મુક્તા હાથ હોય છે મારો ભગવાન હવા પર દાળું કે આ તમારી મુક્તા હવનાના સિંહાસને બેહી દે આવું કહું છું અલ્યો ચપટી છૂટાન ધર્મની ગાદી પર એક વધાવો બને અને ધર્મની ગાદી પર વધાવો બને નગા પટેલ 12 બને ભાઈ રામ 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 કેટલા બન્યા શું કહું છું 12 બને નહીં ધર્મની ગાદી છે તારીને ટોચે ના બેહાવ તો ગોડી મળી દઉં પણ આ મોડવા એવું ભગવાન એવું કહેવા દે આજ બને કાલ બને પણ 11 મહિના બોલી છે 11 મહિના બનતા બનતા તો ગલાલનું પડીકું ના આવી જાવ તો ગોડી માથા મળી જાવ ભાઈ પછી દીકરીઓમાં થોડું ઘણું દુઃખ છે મારો ભગવાન અમૂલા પી જશે હાથું ખોટું કોઈ કણકુવાસી મારા ભગવાન રોતી હશે હે પણ જો હવા પર દાડો ઉગે અને અમૂલા મારો ભગવાન ગાત્રાને સમણીને જજન જો કદાચ 4 મહિના 6 મહિના થતા તો ઓહુડો લુખવા ના આવતો મને દોગડીને સલામ નશે પડજો ભાઈ રામ 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 ભાઈ આ તો ચેવો વેળા બની છે ચેવો સમય બન્યો છે મારો ભગવાન એક્સિડન્ટમાં ઋષિમાં જતો રહે છે હું ગોડી માતા છું ભાઈ લો ચપટી છૂટો મારો રોમ વધાવો બનવા દે અને 8 ના ગણજો રામ 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 શું કહું છું કે 8 બની નહીં અને દરબારો જેવી તમારા હાથવી છે
અને એને તમે હાચો છે ને તમે એને હાચો છે ને દીવા મગરાજ મારો ભગવાન તો ખબર નહીં આવે. રામ રામ. પણ એવું કહું છું 6 મહિના નહીં બને. અને મારો ભગવાન તો ગલાલનું પરીકું વેચાણ કોક નાખે તો પારણી બંધાય તો મોંજો તમારી મુક્તા આવનારા સિંહાસને બેઠી આવું ગોળી માતા બોલું ને. રામ રામ રામ. ભાઈ કોકનું પારણીયું ઝુલાવું છે હાથું ખોટું. હું ગોડી આવી છું તો વાયક નું દેરું છું ભાઈ. મને તમારી ગાત્રાળ જેટલી 2 ચોપડી વાંચવાની રજા છે એટલું ઓછા કર મૂકું નહીં. ચાલો ચપટી છૂટા ગાત્રાળ વધાવો બનવા દે 100 ના કેવા દે ભાઈ. રામ રામ. મને પાણી હાલજે ભાઈ. જેટલા બન્યા દરબાર હાથ બને ના બને કેટલા બને કહું છું મારો ભગવાન 100 ના બને બરાબર. હવે મારો ભગવાન પડતો તરતો દાડો બને અને આછી લ્યો હાલો ચપટી છૂટે અને તમારી ગાત્રાળ કરવા દે 14 ના બને ભાઈ. રામ 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 રામ. હું તો એક વાય કોઈ આલુ દેરું છું ભાઈ. રામ 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 રામ. રામ રામ ભાઈ આ વગડા વધાવા લે છે કહું છું કે ચપટી છૂટે 14 ના બને. કેટલા બન્યા કઈ નાલું છું કે ચપટી છૂટે 14 બને નહીં 13 આલે છે. અને મારો ભગવાન 13મો મહિનો લાવી તો કરે તો પારણી ના દિલો તો કાગડી માતા મળી જાઉં. જય હો માં જય હો. વાહ ભગવતી વાહ. અને રાવણ દેવના હાથમાં મારા ભગવાન મારી રાની જોગણીનો એક જ વધાવો બને. હાલો ચપટી છૂટા 2 ના બને. કઈ નાલું છું 2 ના બને કઈ ના છું આવું. હું ગોડી માતા છું. રાવણ દેવના હાથમાં શંકરના ડાકલા ઉપર એક જ વધાવો દોડવો છે. હાલો ચપટી છૂટા મારો ભગવાન 2 ગણે નહીં 4 બને નહીં. તમારી ગાત્રાળ બનવા દે પછી આવો ને આવો મોડવો રોપાશે આવું કઈ નાલું છું. એક જ કહેજો પ્રભુ રામ 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 રામ. પ્રભુ રામ રામ. ભાઈ ખૂબ સારું બનાવું છે. છેલ્લી ચપટી ભરી છે ગાત્રાળ બનવા દે. રાવણદેવ બનવા દે કે ના બનવા દે. રાવણદેવ ખમામ ખોમી ના આવવા દે ગાત્રાળ. આ જાડા બેઠી છે ને મારો ભગવાન એકદમ સમય જો મઢ ના ચિત્રાવું તો કાકડી માતા મળી દઉં. આજ તો જાડા નેના જાડા બેઠી છે. જો નહીં બન્યો હજુ ગાત્રાળ બનવા દે. ભગવાન 2 નહીં ગણવા. કેટલા બન્યા કહું છું ગાત્રાળ બનવા દે. 2 નહીં બને 1 બને છે. અને આ જારું સન જારા મારો ભગવાન કરે તો મઢ ના ચિત્ર તો ગેલી ગાત્રાળ બની જોયું. જય હો ભગવતી જય હો. રામ રામ રામ. ફળે 13 મહિના બોલી છે 13 મહિના બને ને 11 મહિના બોલી 11 મહિના ના બને. પણ મંગળવારનો દાડો બોલું ચપટી છૂટે મારો ભગવાન વેણ કેવા દે. હાથ ના બને 9 ના બને. પ્રભુ રામ 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 રામ. શું કહું છું ભગવાન હાથ ના બને 9 બને નહીં. કેટલા બને ભાઈ મારો ભગવાન કાલ હવારે બનાવું. પણ મંગળવારનો દાડો બોલું. મંગળવારના દાડા દીધો ચડતા દાડા કરતો ગોળી માતા બોલી દીધા તો મોંજો તમારા હોનાના પાયે મારો ભગવાન ગાત્રાળ બેઠી મુકતા બેઠી ખમામ ખોમી નહીં આવો દરબાર. પછી ચપટી છૂટે ચાલો દરબાર એક વધાવો બનાવો છે મારો ભગવાન જોડવા દે. અને 10 બને નહીં. પ્રભુ રામ 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 રામ. ભાઈ મને શું તો એક વાય કોઈ આલું દેલું મને પાણી વાજુ ભાઈ વધાવાલું છે. પછી ખૂબ જે બરાબર આ તો જાડા વખડી બેઠી છે. એ દાડે વખો જેવો હશે રોટલો હગું નહીં હોય લુગડું હગું નહીં હોય. પછી જણો કમોતે થયો છે. ભાઈ કમોતે મળે છે મારા ભગવાન આવું કેવા દે. હું ગોડી બોલીશું ભાઈ.
પણ આજથી હોનાના પાયે બેઠી છે. જીવન જાગો ને ચોદો સૂરજ રહેતો સુધી મારો ભગવાન કમોત ના બનવા દઉં. લ્યો તપતી છૂટન, પણ એ દીવાન તમે હાથવજો. લ્યો મારો ભગવાન વધાવો બનવા દે. દીવાન તમે હાથવજો, જીવનમાં વખો નહીં આવે. અને ભગવાન દહ ના કેવા દે. શું કહું છું કે દહ ના કેવા દે, કઈ ના આલું છું ભાઈ કે દીવાન તમે હાથવજો. બરાબર. લ્યો દીવાન તમે હાથવે છે, તમારી ગાત્રા ઉગતા તમને હાથવે છે, એવો વધાવો બનવા દે. અને ભગવાન બહાર ના કેવા દે. હે વધાવો આલે છે, બહાર નહીં કેવા, કઈ ના આલું છું. બરાબર. એટલે દીવો તમે હાથવજો. રામ 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 રામ. ભાઈ ડાબો બોલો ને કદાચ ધમણો ઉકાળો ના કરે તો મને જોગણી સલમ નશે પડી જાય. રામ 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 રામ. પણ કાલ મોડવો રહી જશે, પતી જશે. અને વધારે તો કહેતી નહીં ભાઈ. આ ધર્મની ગાદી પર મારો ભગવાન એક વેણ જોડવા દે. હાથથી હવા મહિનો બને. બરાબર. આજથી હવા મહિનો બને. કદાચ તમારી કરકુવાની હારા સમાચાર લઈને આવો તો મોંજે હીરાની લેબડાની ઢોકળી બોલી દીધા. વાહ ભગવતી વાહ, ખમા માં ખમા. રામ રામ રામ. ભાઈ આજથી હવા મહિનો બને. તમારી કરકુવાસી ના ઘેર જો હારા સમાચાર આવે તો મોંજે હીરાની કાકડી માતા બોલી દી. 900 કરોડ દંતોને મારીને હાથ કાપીને હાથનો કંદોળો બનાવ્યો, મસ્તક કાપીને ગળાનું માદળિયું બનાવ્યું.